નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભટ્ટ. આજે 28મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે સ્કૂલ ઓફ સાયન્સ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા અને મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર નર્મદાના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ ઓફ સાયન્સ રાજપીપળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં બિરસા મુંડા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મધુકર પાડવી તેમજ અતિથિ વિશેષ તરીકે જાણીતા વિજ્ઞાન લેખક અને કથા લેખક દીપક જગતાપ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે સાયન્સના વિદ્યાર્થીઓ માટે સાયન્ટિફિક પ્રેઝન્ટેશન, સાયન્સ કાર્ટૂન સ્પર્ધા અને સાયન્સ મોડલ તેમજ સાયન્સ ક્વિઝની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું, જેમાં વિજ્ઞાનના 85 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી સંચાલિત સ્કૂલ ઓફ સાયન્સમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ શ્રી મધુકર પાડવી સાહેબ અને મંથન લોક વિજ્ઞાન કેન્દ્રમાંથી દીપક જગતાપ સર ઉપસ્થિત રહ્યા હતા, જેમણે અમને ઘણું બધું પ્રોત્સાહન આપ્યું અને અમને માર્ગદર્શન પૂરું પાડ્યું. અને અમને આ પ્રોગ્રામમાંથી શીખવા મળ્યું કે આપણે કેવી રીતે વિજ્ઞાનમાં વધારે ને વધારે રુચિ કેળવીએ અને આપણે કંઈક ને કંઈક સંશોધન કરીએ અને આપણા રાષ્ટ્રના વિકાસમાં આપણો અમૂલ્ય ફાળો આપીએ. આ પ્રસંગે કુલપતિ ડોક્ટર મધુકર પાડવીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે વિજ્ઞાનના વિદ્યાર્થીઓને વ્યવહારમાં પણ વિજ્ઞાનનો ઉપયોગ કરવા અને વૈજ્ઞાનિક વલણ કેળવવા ઉપર ભાર મૂક્યો હતો. તો કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત જાણીતા કથા લેખક દીપક જગતાપે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનું મહત્વ સમજાવીને નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય ભૌતિક વિજ્ઞાની ડોક્ટર સીવી રામનના જીવન કવન અને તેમના શોધ અને સંશોધન વિશેનું વિસ્તૃત માર્ગદર્શન આપી વિજ્ઞાનના વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં વધુ રુચિ કેળવવાનો અનુરોધ કર્યો હતો. વધુમાં દીપક જગતાપ દ્વારા દેશના વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો હકારાત્મક ઉપયોગ કરીને રાષ્ટ્ર પ્રથમની ભાવનાને ચરિતાર્થ કરવાનો પણ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રિન્સિપલ ડોક્ટર દિગ્વિજયસિંહ રાણા, ડોક્ટર અમિત ધોળકિયા અને ડોક્ટર પંડ્યા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલ ઓફ સાયન્સ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. એ ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓની અંદર વૈજ્ઞાનિક અભિગમ અને વૈજ્ઞાનિક અભિરુચિ જળવાય તેના માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. એ સ્પર્ધાઓની અંદર સાયન્ટિફિક પ્રેઝન્ટેશન, ક્વિઝ કોમ્પિટિશન, મોડેલ મેકિંગ અને સાયન્ટિફિક કાર્ટૂન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ સ્પર્ધાઓમાં કુલ 85 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને એ વિદ્યાર્થીઓ જે આમાંથી સફળ થશે એ વિદ્યાર્થીઓને આપણે આગળ ડિસ્ટ્રિક્ટ લેવલ અને સ્ટેટ લેવલ સુધી વિજ્ઞાન મેળામાં આપણે આગળ મોકલવાના છીએ. આજના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના કાર્યક્રમમાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ શ્રી મધુકર પાડવી સાહેબ હાજર રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. અને આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી દીપક જગતાપ સાહેબ પણ હાજર રહ્યા હતા અને એમણે પણ વિદ્યાર્થીઓને આ વિજ્ઞાન દિવસના જે અલગ અલગ 25 વર્ષની જે થીમ છે એની આધારિત વિજ્ઞાનનો કેવો અભિગમ વિદ્યાર્થીઓમાં હોવો જોઈએ તેની ઉપર વિસ્તૃત માહિતી આપી હતી. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.